શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજથી શ્રીજી ફૂડમાં હોસ્ટેલ કે પીજીમાં રહેનારા લોકોને યુઝફુલ થાય એ માટે ઇલેક્ટ્રિક કેટલમાં અલગ અલગ વાનગી કેવી રીતે બનાવવી એ જોઈશું. તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ. તો હોસ્ટેલ સિરીઝના પહેલા દિવસે આજે આપણે જે ઇલેક્ટ્રિક કેટલ આવે છે એનો ઉપયોગ કરીશું અને આમાં મેગી કેવી રીતે બનાવવી એ જોઈશું. તો સૌથી પહેલાં તો એનો પ્લગ લગાવી દઈએ. ઘણી બધી અલગ અલગ કંપનીની ઇલેક્ટ્રિક કેટલ અત્યારે માર્કેટમાં મળતી હોય છે. તો તમારે જે પણ કંપનીની ઇલેક્ટ્રિક કેટલ લેવી હોય એ ઓનલાઈન કે ઓફલાઈન લઈ શકો છો. તો અત્યારે આપણે એક પેકેટ મેગી બનાવવાના છીએ. તો એના માટે 225 કે 250 ml જેટલું પાણી આમાં ઉમેરી દેવાનું. દરેક પેકેટની પાછળ નૂડલ્સમાં કેટલું પાણી યુઝ કરવું એ લખેલું જ હોય છે. તો અત્યારે મેં 250 ml જેટલું પાણી આમાં ઉમેર્યું છે. તો હવે આની સ્વિચ ચાલુ કરી દેવાની અને પાણી ગરમ થાય એટલે આપણે મેગી મસાલો આમાં ઉમેરી દેવાનો. પછી આને એકવાર મિક્સ કરી દેવાનું છે અને જે નૂડલ્સ લીધા હોય એને આમાં ઉમેરી દેવાના. આને ઢાંકીને 3 મિનિટ માટે કૂક કરવાનું. તો લગભગ 1 થી 1.5 મિનિટ પછી આને એકવાર હલાવી લેવાનું. ટોટલ 3 મિનિટ પછી મેગીને ચેક કરી લેવાની. તો મેગી સરસ રીતે કૂક થઈ ગઈ છે. કેટલની સ્વિચ બંધ કરી દેવાની અને મેગીને આમાં જ હજુ 1 મિનિટ માટે ઢાંકીને રાખવાની છે. 1 મિનિટ પછી મેગીને ચેક કરી લઈશું. તો મેગી તમને જેવી ડ્રાય કે થોડી પાણીવાળી જેવી પસંદ હોય એવી તમે આમાં બનાવી શકો છો. અને તમારી પાસે જો વેજીટેબલ અવેલેબલ હોય તો તમે આમાં પાણીની સાથે થોડા વેજીટેબલ પણ એડ કરી શકો છો. તો ગરમા ગરમ મેગીને એક સર્વિંગ બોલમાં લઈ લઈશું અને જે રીતે આપણે સ્ટીલના વાસણને ક્લીન કરતા હોઈએ છીએ એ જ રીતે આને ક્લીન કરી દેવાનું હોય છે. તો ફ્રેન્ડ્સ, તમને હોસ્ટેલ સિરીઝનો આઈડિયા કેવો લાગ્યો એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને તમે ઇલેક્ટ્રિક કેટલમાં બીજી કઈ વાનગી શીખવા માંગો છો એ પણ જણાવજો.